रोम रोम भाइयों। જય દ્વારકાધીશ. શુભ સવાર. વાગ્યા સવારના 11 સવા 11 જેવું જલ્દી તો વ્લોગ ચાલુ આપણો. બપોર પછી તો બેસું ખેતર જગાવી રહેજો વ્લોગમાં. A few moments later. સારું તડકા જેવું આવ્યા ખેતર છોડવામાં તો થોડું લીલું પડ્યું છે ને આમાં જરાક આ ખેતરમાં પારું લાગતું હતું એટલે દાણા નાખવા આવ્યા છે. કપાસિયાના જે ખાલા હતા એમાં આવ્યા જ છે, ચાલુ નથી કર્યું, હવે ચાલુ કરશું. અમુક સહાવા રહ્યા આ બહુ પારવા છે એટલે એમાં દાણા નાખવા પડે એવું. આટો ફરલે એટલે કાલ તો લગભગ નીંદાય એવું થઈ જાય છે. કાલ મજૂર લઈ આવશું જો વરસાદ નહીં આવે તો. એટલે આવા અમુક અમુક ખાલા છે ને જે એમાં દાણા નાખી દે. ઓલી બાજુ હજી નીંદવાનું બાકી આમાં. એટલે ચાલુ કરી 2-3 કલાક 4-5 વાગ્યા લગી મથી જેટલું નખાય એટલું. વરસાદ સાટા થાય તો પાછું નીકળી જાય. હવે આને એનો ફેર તો પડી જાય હજી પણ નાખી દે એટલે ખાલા ન લાગે. ગામનું પાથર છે એટલે અમુક છોડવા પાઠી ગયા જો ઢોરા આવેલા રેઢિયાર અમુક કપા બૂઠા કરી નાખ્યા, પાંદડા ખાઈ ગયા જો આટલા એટલે ખાલા નાખી દીધા. થોડું ઘાટું થઈ જાય તો હવે હાઈ લગી મથવાનું 5 વાગ્યા લગી. પાણી પીવાનો બ્રેક કરી લઈને નકળો હોય તો આમાં તો થાકડો લાગી જાય. એમાં તો આના કરતાં તો નીંદવું સારું, પવન સારો છે, તડકો તો નથી બહુ કાંઈ. પાણી ડબલું લઈ લે જો આ દાણા નાખ્યા આમાં. अच्छा ठीक है समझ गया. પાણી પી લે લોકો. 2 કલાક પછી ચા પાણી આવી જઈશ ઘરેથી. કાલ બપોર કાલ સવારથી ચાલુ કરશું. દાણા નાખવાની જાજા ને તો નાખવા ધારી તો આખા ખેતરમાં આટો ફરવો પડે એવું જ છે. ઓલા બધા ખેતર જેવું નથી ગયું એટલે સાહે આટો ફરવો પડે એવું. પણ હાઈન લગી જેટલું નાખાય એટલે નાખી દેવા. હાઈ પછી વળી 2 દી પછી મજૂર નવરો થાય, ઘડીક મજૂરને લઈ લઈશું. આજ નખાય એટલે નાખી 5-5:30 લગી જો આ નાખ્યા. આમાં ખાલા ઓછા આમાં વધારે હતા. આશા નખાય તે લગી નાખી પછી ભાગશું 5 વાગે. A few minutes later. હવે થઈ ગયો નાનકડો બ્રેક એક ચાનો. વાગી ગયા 4. ઘરેથી ચા આવી ગઈ. हमारे यहाँ ऐसा ही होता है. વાઈ આ બાજુ આટલા બાકી બતાવી દઈએ. ચા પાણી પીને કલાક જોઈશું પછી ખેતરમાં ફરવા જવાનું. ઘરેથી રેડીમેડ તૈયાર ચા આવી ગઈ છે. ચા પી લઈ. ચા પીને વળી જો પોગે તો પાછા વળીને આમ પોગાડશું. ચા ચોપવાના નકર પછી થાકશું તો ભાગશું. હાલો ડાયરો ચા પીવા. જોડેલા રહેજો વ્લોગમાં. હજી આગળનો વ્લોગ આવશે થોડીક વાર. બીજા ખેતર આટો મારવા કદાચ જવાનું થાય છે 5 વાગે. A few minutes later. વાગી ગયા 5 જેવું થઈ કાંઈ થઈ ને સારું બધું. એમ તો કામ થઈ ગયું. સારમાં થોડુંક ઓછું રહ્યું છે ચોપવામાં. હવે જઈશું ઘરે જઈને પછી એક ઓલા ખેતર કંઈક પાણી થોડુંક ભરાણું ટપી ઢપમાંથી ટપી ગયું હતું ને એવું 1 જણા કહેતા હતા. અહીંયા આટો મારી આવી લઈ લઈએ આપણો હથિયાર ને સામાન. હવે અહીંયા જઈશું હોન્ડા લઈ. પછી અહીંયાનો જરાક બ્લોક બનાવી નાખી એટલે ઘરે જઈને હોન્ડા લઈને જઈશું ખેતર. ઓલા ખેતર આટો મારી આવી. ચા પાણી ઉભા રહીએ. लेकिन ये साला कर क्या रहा है? ખેતર આટો મારવા કહુંબા પાણી પીવા ઉભા રહીએ. તારાભાઈની દુકાન પહોંચી ગયા ખેતર. આવું કાંઈક નુકસાન છે જો. અહીંયા પાણી આટલું ભર્યું છે. અહીંથી આ ખેતર આવે છે, ખેતરમાંથી અહીંયા આવે છે. અહીંથી આ પારામાં આપણા ઢકમાં થઈ અને અહીંયા લગી આટલું પાણી ધોવાણ થયું છે. આટલી માટી ધોવાની છે અને ખેતરમાં આમ સામે ભર્યું છે અને આ બાજુ ખૂણોય ભર્યો છે અને એ બાજુ 2-3 ઠેકાણ પારો આપણા માર્ગ ઉપર જે પારો કર્યો એ પારો ટપીને પાણી આવેલું છે. માર્ગમાં ભરાય એટલું આલખે નથી ભર્યું. આડું વહી ગયું. સામેનું જે આ ખેતર ભરાય છે ઉપરથી આવક બધાની પાણીની આમાંથી સીધું માર્ગમાં જાય. માર્ગમાં આમ નો ચડી ગયું એટલે આપણે આમ આવ્યું. આમાંથી આમાં આવ્યું. આમાંથી આમાં ગયું. આનો પારો તોડ નાખ્યો. આમાં ગયું છે.
હજી આમાંય પાણી ભર્યું છે આપણા ખેતરમાં. જો અહીંયા લગી ગયેલું પાણી. હવે કાંઈ બહુ એવું છે નહીં, હુકાતું તો જાય છે. આટલે લગી જોવાઈ જાય. આટલું બધું ભર્યું જો પાણી. આ ભાગ રહ્યું ને, આ જે લીલું લીલું દેખાય એટલો આખે આખો આ ભરાઈ ગયો. અહીંયા હજી ભર્યું છે. અને આ ફરતો જે આ પારો કર્યો ને આપણે, એ પારામાંથી 2-3 જગ્યાએ ટપેલું છે પાણી. એટલે પાણી એનો મારક તો કરી જ લઈએ ઉપરથી આવ્યું તો. એટલે આટો મારવા આવવાનું કારણ જ હતું આપણે જોવા કેવું નુકસાન છે. કપા બૈરો નથી બૈરો, પાણી કેટલું છે અટાણા જ કાંઈ કદાચ હજી કોરાડું ન થાય ત્યાં કે ત્યાંનું સોલ્યુશન આવશે નહીં. હવે કાંઈક ઉનાળે કાં થોડુંક વરાપ જેવું થાય ત્યાં કાંઈક ફરી પારો બારો હમું કરી નાખે તો થાય. બાકી ત્યાં લગી આનો કોઈ બીજો ઈલાજ નથી. તો હજી ભાગશાળી છે, કાંઈ એટલું બધું નુકસાન નથી. હજી કપા ભરેલો કાંઈ દેખાતો નથી. હજી જો વરસાદ થાય છે ને આવનાર રહેશે તો હજી પાણી આવશે ખરું. અહીંથી ને અહીંથી ટપીને જો અહીંથી આને ઉપરથી આમ ટપીને ગયેલું જો આ દેખાય. આ માટી બધી અહીંયા ધોઈ નાખવા. એટલે આવું કાંઈક નુકસાન છે આ ખેતરનું. તો થોડુંક હતું જ બીક જેવું કે થાય છે જ વધારે વરસાદ થાય એટલે. હવે જાય પાછા આ ખેતર હજી ભર્યું છે. કેટલા 3-4-5 બધા ખેતરનું પાણી આમાં આવે માર્ગમાં. આ આપણે હાઈલા જઈએ આપણો પારો છે. એટલે પારા ઉપર થઈ પાણી અને જો અહીંયા ટપેલું છે. આ પારા ઉપરથી પાણી આવી ગયેલું આ ખેતરનું આવે એટલે અહીંયા બધા જો આ પાણી ટપેલું માર્ગ ટપીને આમાં આવેલું બધું. આ ખેતરે ભર્યું રહી છે. 4 જણા પછી બરોબર છે. અહીંથી કાંઈ બહુ તૂટફૂટ નથી થઈ. અહીંથી પારો થોડોક લોટકો છે એવી છે. અને પાણીનો ભાગે આમ આ બાજુ જાવક વધારે છે. એટલે આમ ભીખ મારેલી છે આપણા બાજુ. આમ આ બાજુ વધારે તૂટ્યું. અહીંથી રેડી છે. પાણી બહુ આવેલું નથી ખેતરમાં અને પારો બહુ ટેપો નથી. આગળ છે ઓલા ખૂણામાં, પણ એ તો આપણા ખેતરનું જ છે. એટલે હવે આવું કાંઈક નુકસાન છે. હવે એમાં કાંઈ કોઈનું હાલે નહીં. કેટલાયને કપાઈ ભરી ગયા છે. આપણે હજી સહી સલામત છે. હવે 2 દી પછી ખબર પડે સાચી. અને હવે વરસાદ આવે તો હજી આ ટપવાનું જ છે. અત્યારે ચાલુ વરસાદ કે આવા ગારાનું કાંઈ રિપેરિંગ કે કાંઈ થાય નહીં. જો આ અમુક આવા ખેતર છે આખા હજી ભર્યા છે. કપા હતા એને બહાર નાખ્યા છે અને અમુક હજી વાવ્યા નથી. એટલે હવે એમાં કુદરતે જે કાંઈ ધારી હોય એ જ થવાની. બાકી માણસનું હાલતું હોય તો માણસ કાંઈ કોઈને ભોગવાય ન દે. જો આ પાણી અહીંથી આ બધું આવી ગયું ને, એ અહીંયા લગાવી ગયું. એટલે આ બાજુના પારામાં કાંઈ નુકસાન એટલું બધું નથી. નીચાણ છે એટલે હવે જોઈ કેવું કે હવે કોરાડું થાય પછી કાંઈક આની વિધિ કરશું. થાય તો અત્યારે કાંઈ થાય નહીં. આમ નામ રહેવા દેવાનું. અને આવો રસ્તો છે માન હાલી એવો ગારામાં. પણ આ કીધું આજ જોવા આવું જ છે. એમાં હાલે એવું જ નહોતું. બીક હતી એટલું બધું કાંઈ નુકસાન નથી. પણ હવે એ કોરાડે હમું થાય છે. જો માન ગારામાં હાલી હે. હા ના ના અહીં કરું આખું લઈ લેવું લાગત જ. હવે જેથી કરી તેથી જો અહીંયા ભર્યું પાણી. આ પાણી બધું રહ્યું ને એ જ ઓલા બધા ખેતરોમાં થઈને આમ આવેલું. એમાં એવું કે આ નીચાણ છે ને અહીંયા પાડે બહુ પાણી અટતું જ નથી. એટલે અહીંયા ક્યાંય તૂટફૂટ નથી થઈ તોય આટલું પાણી છે તોય. અહીંયા થોડોકમાં ભરાણું છે. તો એ આપણે ખેતરના ઓલા ભાગમાંથી આમ આવે ને એ પાણી જ છે. ખેતરનું છે. બીજા કોઈ ખેતરનું નથી આવ્યું. એટલે અહીંયા બહુ ભીહ નથી કરેલી. અહીંયા જરાક કઈપું હોય. પાછા આવી ગયા કેનાલ. આ છે આપણું ખેતર. જો અહીંથી પાણી દેખાય. કેનાલ આવી ગયા. હવે હાથ પગ બાદ પગ ગારા વાળા ભર્યા છે. આવા ધોઈ નાખી ઉતરી ગઈ છે. શાબાશ બેટા. પછી જાય ઘર બાજુ. આ ખેતરો બિચારા બધાને ભર્યા. આ બાજુ બધે એટલું પાણી હલખેર આવ્યું છે કે નક્કી જ નથી કેને ગયું છે કેને જાય પછી ખબર પડે. અમારી જેમ કેનાલ અંદર ઉતરી ગયા. હવે અમે ઋતિકભાઈ ગારો ઉખેડી જો આટલો ગારો હતો. ચંપલમાં ચોંટી ગયો હોય. હાથ બાથું ધોઈ પછી આપણું હોન્ડા અહીંયા પડ્યું છે. જાય ઘરે ગારો વારો સરખું ઉખેડી માવો બાવો ખાઈને પછી આપણું કેનાલ છે ને કેનાલ ઉપર જ આપણું ખેતર છે. આ પેલું જ આપણું ખેતર છે. અને આપણા ખેતરમાં જ આટલો ભાગ કપાણો ખેતરનો. પાછળ જે આપણી અહીંયા જગ્યા છે થોડીક. અને આ અહીંયા સાઈફર જે કૂવો કહેવાય કેનાલનો, આપણે ખેતરના કોર્નર ઉપર જ છે.
વાતો બાતો કરીને માવો ખાઈને પછી નીકળી ચાલ એક માવો માવો ખાઈ એક ભાઈ કે તમને વાત છે અરે એ જ રસ છે રસ્તો આમ જો તમે નીચે ગારો છે ફૂલ અને ઉપર ગારો છે પણ હવે ફૂકાઈ ગયું છે કેનાલવાળા જાય ગઈ હર બાજુ હવે ઋતિકભાઈ પોગાડી જો હાજર નરવાનો જો આવો રસ્તો છે તમને દેખાડો હવે તો નીચે ઉતરી જશે બહુ વાંધો નથી જો આટલી કેડીમાં આપવા ખેતરું તમને દેખાડું કેવા ભર્યા એ બધા જો ખેતર પાણીને જો હવે આવો રસ્તો છે હવે કાંઈ બહુ ટેન્શન જેવું નથી ગટારો આગળ આવશે આગળ જો તમને પાણીના ખેતર કેટલા ભર્યા દેખાડો આપણે એકને ભર્યું ને અફસોસ કરવા જેવું નથી કાંઈ આપણે કેટલું બધું પાણી નથી જો આ બધાને શું કરવું આ બધા ખેતરો ભર્યા ઋતિકભાઈનું આગળ જ છે ઉપર રોડ બાજુ પાણી દેખાય એમાં પાણી દેખાય આખું જો આ બધા ભર્યા આટલા આટલા ભર્યા છે આમાં એક તો આવર કપાસ નાના નાના છે જો કપાસ ડૂબેલા દેખાતા હોય કદાચ તમને જો આખા આખા ખેતર ભર્યા છે એટલે આપણે એકને કાંઈ અફસોસ કરવો જેવું નથી એક બીજાને નુકસાન બ્રેક કરી છે જો આમાં કપા તરે છે કાયદેસર દેખાતો હોય જો આ કપા છે પાણી જો આવડું નુકસાન છે વણ વરસાદ ઓછો પાણી ઘણું આવ્યું નુકસાન તો છે જ અંધાય જો આ બાજુ ભર્યા છે કેનાલની ઓલી બાજુ ભર્યા ને આ બાજુ ભર્યા જો આવી ગયા ઘરે નાઈ થઈ ગયા ફ્રેશ હવે સવાર જવાનું મજૂર લેવા એટલે ટ્રેક્ટરમાં હમે એવું નથી એટલે લોઢીઓ જોડાવી લઈ કેવો લાગ્યો આજનો બ્લોગ કોમેન્ટ કરજો લાઈક હાઈપ કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે લોઢીઓ જોડાવી કાલે મળશું ફરી નવા બ્લોગ સાથે ત્યાં સુધી ડાયરાને જય દ્વારકાધીશ જય મુરલીધર